घर लो छो, फैक्टरी लो छो, ऑफिस लो छो के दुकान लो छो, तमने एक बहुत समस्या होय छे कि आने वास्तुशास्त्र प्रमाणे आमना मुख्य दरवाजाने केवी रीते ओळखीए अने कयो दरवाजो तमारा जीवनमां शुं फळ आपे छे एनी विस्तृत माहिती तमने अत्यारे अमे समजावीए छे, जेथी करीने तमारे कोईपण डील करवी होय, कोईपण दरवाजा, कोईपण मुखी घरनी तो तमे सरळताथी करी शको। तो सौ प्रथम आपणे ए जोईशुं वास्तु अनुसार मेन डोर प्रवेश द्वार माटे कई दिशा श्रेष्ठ छे। घर, ऑफिस, फैक्टरी, इंडस्ट्री श्रेष्ठ दिशाओने लाभ। वास्तु अनुसार मेन डोरनी दिशा जीवનમાં સફળતા, સ્વાસ્થ્ય, ધન, શાંતિ અને વિકાસ લાવે છે। યોગ્ય દિશામાં પ્રવેશ દ્વાર હોય તો કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ ઉદ્ભવતા નથી। હવે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વિશે તમે બધા જ જાણો છો, તો હવે તમારે એ જોવાનું છે તમે ઘરની બહાર જ્યારે પૂર્વ તરફ નીકળો ત્યારે પૂર્વ દિશાનો દરવાજો કહેશે, ઉત્તર તરફ નીકળશો તો ઉત્તર દિશાનો દરવાજો કહેવાશે। એવી જ રીતે દક્ષિણ અને પશ્ચિમમાં પણ ઘરની બહાર નીકળતા જે દિશા દેખાય એ દિશાનો દરવાજો। હવે ઉત્તર દિશાનો દરવાજો કુબેર દિશાનો ધન અને સમૃદ્ધિ લાવે છે, વેપાર, નોકરી અને આર્થિક વૃદ્ધિ માટે શ્રેષ્ઠ। હવે પૂર્વ દિશામાં સૂર્ય દિશા આરોગ્ય, નામ, યશ અને સકારાત્મક ઉર્જા આપે છે, વિદ્યાર્થી, નોકરી અને સરકારી ક્ષેત્ર માટે ઉત્તમ છે। ઈશાન દિશા અત્યંત શુભ અને દિવ્ય દિશા છે, આધ્યાત્મિક શક્તિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે। યમ દિશા હોવા છતાં દક્ષિણ દિશામાં પણ સચોટ માપ અને યોગ્ય બેલેન્સ હોય તો સ્થિરતા, પ્રગતિ અને તમને નામના આપે છે। ધન લાભ, આર્થિક સ્થિરતા, માન સન્માન, આરોગ્ય સારું રહે છે, સુખ શાંતિ વધે, સ્થિરતા વધે। દરેક દિશાના દ્વારનું કંઈક ને કંઈક મહત્વ છે જે તમે નક્કી કરી શકો છો કે તમારે કઈ દિશાનો દ્વાર લેવો જરૂરી છે અને આ પ્રમાણે કઈ દિશાનો દ્વાર તમને શું ફળ આપે છે આ પ્રમાણે તમે સમજી શકો છો। આના વિશે વિસ્તૃતથી તમારો એક લોંગ વિડીયો છે ત્યાં પણ તમે જોઈ શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ।